આમ આદમી પાર્ટીના નેતા ચેતર વસાવા, રાજુ કરપડા અને પ્રવીણ રામ ઉપર 307 લાગે છે અને બીજી તરફ નવનીત બાલદિયાનો બગદાણાનો કેસ, તેમાં પણ આરોપીઓ ઉપર 307ની કલમ લાગે છે. પરંતુ આમ આદમી પાર્ટીના નેતાઓ છે, એમને 100 દિવસ સુધી જેલમાં રહેવું પડે છે. એની સામે બગદાણા કેસના આરોપીઓ માત્ર ને માત્ર લગભગ 1 મહિનાના આજુબાજુના સમયમાં જ છૂટી જાય છે. હવે આવા આરોપ હું નથી લગાવતો, આવા આક્ષેપ કરવામાં આવ્યા છે કોળી સમાજના આગેવાન દ્વારા. વધુમાં તેમના દ્વારા આખી બાબતને લઈ અને શું કહેવામાં આવ્યું એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. બગદાણાની આખી ઘટનામાં પોલીસ દ્વારા જે સૌથી પહેલા 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેમને જેલ હવાલે કરવામાં આવ્યા હતા. આપણે જોયું કે આ લોકોનું જે ઘટના સ્થળ છે ત્યાં વરઘોડો પણ નીકાળવામાં આવ્યો હતો. હવે આ આખી બાબતને લઈ અને ચર્ચા કરવામાં આવે તો કોળી સમાજના એક આગેવાન દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે કોળી સમાજને એવું લાગી રહ્યું હતું કે હવે તેમને ન્યાય મળ્યો છે. ન્યાય સભાનું પણ આયોજન કરવામાં આવ્યું અને તમામ આગેવાનો દ્વારા નિવેદન પણ આપવામાં આવ્યા. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે આખા ગુજરાતનો કોળી સમાજ ભેગો થયો અને એમને ન્યાય શું મળ્યો. અહીંયા આ આખી બાબતને લઈ અને તેમણે એક વાત કહી અને તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે આમ આદમી પાર્ટીના નેતા ચેતર વસાવા ઉપર ગ્લાસ ફેંકવા જેવો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો. એ ગ્લાસ ફેંક્યો હતો કે ન ફેંક્યો હતો એ પણ હજી સુધી કોઈને ખબર નથી. બીજી તરફ રાજુ કરપડા અને પ્રવીણ રામ વાળા કડદા કેસ, આ તમામ, અને એક તરફ બગદાણાનો જે નવનીત બાલદિયાનો કેસ છે, આ તમામ કેસોમાં આરોપીઓ ઉપર 307ની કલમ લાગી. વધુમાં સમગ્ર બાબતને લઈ અને કોળી સમાજના આગેવાન દ્વારા શું કહેવામાં આવ્યું એ સાંભળી લઈએ. સમાજ જય માનદાતા, જય વેલનાથ. મિત્રો, કોળી સમાજ સાથે કેવો અન્યાય, દેખીતો અન્યાય, જાહેરમાં થતો અન્યાય. નવનીતભાઈને માર્યો, એને માત્ર ને માત્ર 1 મહિનો અને 3 થી 4 દિવસ થયા છે. આ જામીન અરજી મેકી સેશન કોર્ટમાં, એટલે 7 જણાને આરોપીની જામીન અરજી મંજૂર થઈ ગઈ. હવે ચેતર વસાવા એક ગ્લાસ મારે છે ખાલી. હવે માર્યો હોય કે ન માર્યો હોય એમાં 307 દાખલ થાય છે. નવનીતભાઈના કેસમાં પણ 307 અને રાજુભાઈ કરપડા અને પ્રવીણ રામ બોટાદ કડદા કાંડમાં પણ 307. આ બધા કેસમાં 307. ફરક કેટલો? કોળી સમાજને જુઓ કેવી રીતે અન્યાય. કોળી સમાજના યુવાનને ઢોર મારવામાં આવ્યો, વિડીયો બનાવવામાં આવ્યો અને ભય ફેલાવવામાં આવ્યો. છતાં પણ એને માત્ર ને માત્ર 1 મહિના અને 3-4 દિવસમાં જામીન મળી ગયા. અને ઓલા જે ન્યાય માટે લડે છે અને ભાજપની સામે લડે છે એ લોકોને 100 દિવસ, એ 3 મહિના રહેવું પડે છે જેલમાં. અને આ આરોપીને ખુલ્લો દોર જવો, 1 મહિનામાં જામીન. આમાં શું તમે ગુજરાતનું સદી કલ્યાણ કરવાના? આરોપીઓ બેફામ બની જશે, આવામાં ગમે એને મારશે અને ક્રાઇમ પણ વધી જશે. વિડીયોને શેર કરો અને ફોલો ન કર્યો હોય તો ફોલો કરી દો. જય કોળી સમાજ, જય માનદાતા, જય વેલનાથ. મિત્રો, કોળી સમાજ સાથે કેવો અન્યાય, દેખીતો અન્યાય, જાહેરમાં થતો અન્યાય. નવનીતભાઈને માર્યો, એને માત્ર ને માત્ર 1 મહિનો અને 3 થી 4 દિવસ થયા છે. આ જામીન અરજી મેકી સેશન કોર્ટમાં, એટલે 7 જણાને આરોપીની જામીન અરજી મંજૂર થઈ ગઈ. હવે ચેતર વસાવા એક ગ્લાસ મારે છે ખાલી. હવે માર્યો હોય કે ન માર્યો હોય એમાં 307 દાખલ થાય છે. નવનીતભાઈના કેસમાં પણ 307 અને રાજુભાઈ કરપડા અને પ્રવીણ રામ બોટાદ કડદા કાંડમાં પણ 307. આ બધા કેસમાં 307. ફરક કેટલો? કોળી સમાજને જુઓ કેવી રીતે અન્યાય. કોળી સમાજના યુવાનને ઢોર મારવામાં આવ્યો, વિડીયો બનાવવામાં આવ્યો અને ભય ફેલાવવામાં આવ્યો. છતાં પણ એને માત્ર ને માત્ર 1 મહિના અને 3-4 દિવસમાં જામીન મળી ગયા. અને ઓલા જે ન્યાય માટે લડે છે અને ભાજપની સામે લડે છે એ લોકોને 100 દિવસ, એ 3 મહિના રહેવું પડે છે જેલમાં. અને આ આરોપીને ખુલ્લો દોર જવો, 1 મહિનામાં જામીન. આમાં શું તમે ગુજરાતનું સદી કલ્યાણ કરવાના? આરોપીઓ બેફામ બની જશે, આવામાં ગમે એને મારશે અને ક્રાઇમ પણ વધી જશે. વિડીયોને શેર કરો અને ફોલો ન કર્યો હોય તો ફોલો કરી દો. જય કોળી સમાજ. આ કોળી સમાજના આગેવાનનું આ નિવેદન ક્યાંક ને ક્યાંક સીધો જ ગુજરાતમાં ન્યાયને લઈ અને સવાલ ઊભા કરે છે, કાયદો અને વ્યવસ્થાને લઈ અને સવાલ ઊભા કરે છે. કારણ કે ક્યાંક ને ક્યાંક તેમણે આ 3 કેસની વાત કરી અને આ 3 કેસમાં કલમ એક જ હતી, 307ની કલમ. અને જો વધુમાં વાત કરવામાં આવે
અને હજી તો જો પુરાવાઓની વાત કરવામાં આવે તો આખી બાબતમાં ચેતર વસાવા સામે આરોપ લાગ્યા હતા. હજી સુધી આ આખી ઘટનામાં સીસીટીવી કેમેરા નથી. ચેતર વસાવાએ ગ્લાસ માર્યો હતો કે ના માર્યો હતો હજુ સુધી એ પણ વસ્તુની સ્પષ્ટતા નથી થઈ. બીજી તરફ રાજુ કરપડા અને પ્રવીણ રામનો કડદા કેસની જો વાત કરવામાં આવે તો તેમાં તેઓ બોટાદમાં જે કડદો થઈ રહ્યો હતો એ કડદાને લઈ અને હળદર ગામમાં એક ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. અને હવે બગદાણાના કેસની જો વાત કરવામાં આવે તો બગદાણાના કેસમાં આપણે જોયું કે જયરાજ આહિરના ફાર્મ હાઉસ ઉપર જે આ 8 આરોપીઓ હતા એ આરોપીઓ હતા. ત્યારબાદ જે નવનીત બાલદિયા છે એને માર મારતો વિડીયો પણ વાયરલ થયો, અનેક કોલ રેકોર્ડિંગ પણ સામે આવ્યા. એસઆઈટીની ટીમ દ્વારા જે છે આ બધી ઘટનાને લઈ અને એફએસએલના પણ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. પરંતુ હવે આ તમામ ચર્ચાઓની વચ્ચે આ કોળી સમાજના આગેવાન દ્વારા સવાલ ઉભો કરવામાં આવ્યો છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.